નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ જે આપણને નક્કર અને વાસ્તવિક દેખાય છે એ ખરેખર તો અબજો ખરબો નાના નાના કણોથી બનેલી છે જે દેખાતા પણ નથી? તો આજે આપણે રસાયણશાસ્ત્રીઓની એ જાદુઈ ટૂલકિટ વિશે જાણીશું જેનાથી તેઓ પરમાણુઓની આ અદૃશ્ય દુનિયાને માત્ર સમજી જ નથી શકતા પણ એકદમ ચોક્કસ રીતે માપી પણ શકે છે. અને આ જ તો સૌથી મોટો અને મજેદાર સવાલ છે, ખરું ને? જો બધું જ અસંખ્ય નાના નાના પરમાણુઓથી બનેલું હોય તો પછી રસાયણશાસ્ત્ર એક ચોક્કસ ગણતરીવાળું વિજ્ઞાન કઈ રીતે હોઈ શકે? વેલ, આ કોઈ જાદુ નથી. એની પાછળ છે તર્ક અને એક બહુ જ સ્માર્ટ રીત. ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પરમાણુના એકદમ બેઝિક આઈડિયાથી શરૂ કરીને આપણે એ જોઈશું કે એનો રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગ થાય છે. એક પછી એક કડી જોડતા જઈશું. તો ચાલો સફર શરૂ કરીએ. આ વાર્તાની શરૂઆત થાય છે એક મહાન વૈજ્ઞાનિક જ્હોન ડાલ્ટનથી. એમણે જ પહેલીવાર પરમાણુઓની આ આખી દુનિયાને એક વ્યવસ્થિત માળખું આપવાનો પ્રયત્ન કર્યો હતો. ડેલ્ટનને બહુ જ સરળ પણ ક્રાંતિકારી વાતો કહી. એમણે કહ્યું કે દરેક તત્વના પરમાણુઓ એક જેવા જ હોય છે અને જ્યારે બે અલગ અલગ તત્વોના પરમાણુઓ જોડાય ત્યારે એ ગમે તેમ નથી જોડાતા. એમનું એક ફિક્સ પ્રમાણ હોય છે. જેમ કે પાણી બનાવવા માટે હંમેશા હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો એક જ પરમાણુ જોઈએ. આ એક જ વિચારથી રસાયણશાસ્ત્રને એક નવી જ દિશા મળી ગઈ. ડાલ્ટનના આ સિદ્ધાંતને કારણે રસાયણશાસ્ત્રના કેટલાક મૂળભૂત નિયમોને સમજાવવાનો એક મજબૂત આધાર મળી ગયો. આ નિયમોએ સાબિત કરી દીધો કે રાસાયણિક પ્રક્રિયાઓ કોઈ અંધાધૂંધીમાં નથી થતી. એની પાછળ પણ પાક્કા નિયમો કામ કરે છે. આ નિયમો ખરેખર બહુ જ મહત્વના છે. જેમ કે દળ સંરક્ષણ. એનો સીધો મતલબ એ છે કે પ્રક્રિયા શરૂ થતાં પહેલાં જેટલું વજન હોય, પ્રક્રિયા પૂરી થયા પછી પણ એટલું જ વજન રહે છે. કશું જ ગાયબ નથી થતું. અને નિશ્ચિત પ્રમાણ, એટલે કે પાણી ભલે તમે નદીમાંથી લો કે પ્રયોગશાળામાં બનાવો, એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ હંમેશા સરખું જ રહે છે. આ નિયમોએ રસાયણશાસ્ત્રને એક ગંભીર વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. ઓકે, તો આપણો મૂળ સવાલ તો હજુ ત્યાં જ છે. આટલા બધા પરમાણુઓને ગણવા કઈ રીતે? અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આજના વિશ્લેષણના સૌથી રોમાંચક ભાગ પર. વૈજ્ઞાનિકોએ આ સમસ્યાનો એક અદ્ભુત ઉકેલ શોધી કાઢ્યો, જેનું નામ છે મોલ. સમજી લો કે આ એક એવો પુલ છે જે પરમાણુઓની નાનકડી દુનિયાને આપણી મોટી દુનિયા સાથે જોડે છે. સારું, આ એની વૈજ્ઞાનિક વ્યાખ્યા છે, જે કદાચ થોડી અટપટી લાગે, પણ ચાલો એને સાવ સહેલી ભાષામાં સમજીએ. વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે એક પરમાણુને ગણવાને બદલે આપણે એમના એક મોટા ગ્રુપને એક યુનિટ તરીકે ગણીશું અને એ મોટા ગ્રુપને જ નામ આપ્યું મોલ. અને 1 મોલ એટલે કેટલા કણ? આટલા બધા? આ આંકડો જુઓ. આને એવોગાડ્રો નંબર કહેવાય છે. આ સંખ્યા એટલી મોટી છે કે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ જ સંખ્યા છે જે આપણને અદૃશ્ય પરમાણુઓને વજન કરીને ગણવાની તાકાત આપે છે. આને સમજવાનો આનાથી સહેલો રસ્તો કોઈ નથી. જેમ આપણે બજારમાં જઈને 12 કેળા નથી કહેતા, આપણે કહીએ છીએ 1 ડઝન કેળા. બસ એ જ રીતે રસાયણશાસ્ત્રીઓ જ્યારે 6.022 × 1023 પરમાણુઓની વાત કરે ત્યારે તેઓ ખાલી 1 મોલ કહે છે. આનાથી બધી ગણતરીઓ એકદમ સરળ બની જાય છે. સારું, તો હવે આપણી પાસે પરમાણુઓને ગણવાનો એક રસ્તો છે. પણ એનો ફાયદો શું? ચાલો જોઈએ કે એનો વ્યવહારમાં શું ઉપયોગ થાય છે. આ મોલના કોન્સેપ્ટથી આપણે કોઈ પણ સંયોજનમાં કયું તત્વ કેટલા ટકા છે એ એકદમ ચોકસાઈથી શોધી શકીએ છીએ. અને આ કંઈ ખાલી ચોપડીની વાત નથી હો. અસલી દુનિયામાં દવા બનાવતી કંપનીઓથી લઈને ખાણકામ સુધી દરેક જગ્યાએ પદાર્થ કેટલો શુદ્ધ છે એ ચકાસવા માટે આ જ ગણતરીનો ઉપયોગ થાય છે. આનાથી જ ખબર પડે કે કોઈ સેમ્પલમાં ભેળસેળ છે કે નહીં. ચાલો આપણે સાથે મળીને પાણીનું ઉદાહરણ ગણીએ. બહુ સહેલું છે. જુઓ, પહેલું સ્ટેપ, આપણે પાણીના એક અણુનું કુલ વજન એટલે કે મોલર દળ શોધીશું. હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનના 1 પરમાણુનું વજન ભેગું કરીએ તો લગભગ 18.02 આવે. હવે પાણીમાં હાઇડ્રોજનનો ભાગ કેટલો છે એ જાણવા આપણે હાઇડ્રોજનના વજનને કુલ વજનથી ભાગીને 100થી ગુણી નાખીએ અને એવું જ ઓક્સિજન માટે કરીએ. બસ થઈ ગયું. અને હવે આપણે આવીએ છીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી કામના કોન્સેપ્ટ પર. જુઓ, કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં બધી વસ્તુઓ એક સાથે પૂરી નથી થતી. કોઈ એક વસ્તુ હંમેશા પહેલાં ખલાસ થઈ જાય છે અને બસ એના કારણે આખી પ્રક્રિયા ત્યાં જ અટકી જાય છે. આ વાત સમજવા માટે
ચાલો રસાયણશાસ્ત્રને થોડીવાર બાજુ પર મૂકીએ અને એક કાર બનાવતી ફેક્ટરીમાં જઈએ. કલ્પના કરો કે તમારી પાસે કાર બનાવવા માટે બધી જ સામગ્રી છે. પણ વિચારો કે વ્હીલ્સ એટલે કે પૈડા ખલ્લાસ થઈ જાય તો શું થાય? સીધી વાત છે, કાર બનવાનું બંધ થઈ જશે, ભલે પછી તમારી પાસે બીજા બધા પાર્ટ્સનો ઢગલો પડ્યો હોય. આ સ્લાઇડ બરાબર એ જ વાત સમજાવે છે. જેમ 100 વ્હીલ્સથી ફક્ત 25 કાર જ બની શકે છે અને વ્હીલ્સ સીમિત ભાગ બની જાય છે. બસ એ જ રીતે રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થ પહેલા ખલાસ થઈ જાય છે તેને સીમિત પ્રક્રિયક કહે છે અને એ જ નક્કી કરે છે કે પ્રક્રિયામાં કેટલી પ્રોડક્ટ બનશે. તો હવે એક અસલી કેમિકલ સવાલ. ધારો કે આપણી પાસે 14.8 ગ્રામ પ્રોપેન અને 34.4 ગ્રામ ઓક્સિજન છે. તો કારના ઉદાહરણની જેમ જ આપણે ગણતરી કરીને એ શોધવાનું છે કે આ બેમાંથી કઈ વસ્તુ પ્રક્રિયાને અટકાવશે. અને ગણતરીનો જવાબ છે ઓક્સિજન. મોલની ગણતરીનો ઉપયોગ કરીને આપણે ચોક્કસપણે કહી શકીએ કે ઓક્સિજન પહેલાં ખલાસ થઈ જશે. આ કોઈ અંદાજો નથી, આ પાક્કું ગણિત છે. અને આ જ તો છે રસાયણશાસ્ત્રની સુંદરતા અને એની તાકાત. તો જોયું, આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? ડાલ્ટનના એક સાદા વિચારથી. અને ક્યાં પહોંચ્યા? એવી જગ્યાએ જ્યાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓની આગાહી પણ કરી શકીએ અને એને નિયંત્રણમાં પણ રાખી શકીએ. આ ટૂલકિટ આપણને અદૃશ્ય પરમાણુઓ પર કાબૂ મેળવવાની શક્તિ આપે છે. આ જ્ઞાન ખાલી સિદ્ધાંતો પૂરતું નથી, એ નવી શોધો અને આવિષ્કારોનો પાયો છે. નવી દવાઓ, વધુ સારા મટીરિયલ્સ, સ્વચ્છ ઉર્જા, આ બધાનો આધાર આ મૂળભૂત ગણતરીઓ જ છે. તો હવે સવાલ એ છે કે આ શક્તિનો ઉપયોગ કરીને આપણે ભવિષ્યમાં શું નવું બનાવીશું? વિચારવા જેવી વાત છે.